આશરે 5 થી 6 મહિના પૂર્વે ફ્રેન્ડશિપ એપ્લિકેશન મારફતે એક અજાણ્યા વ્યક્તિ સાથે એમની મિત્રતા થઈ અને ત્યારબાદ તારીખ 22 એપ્રિલ 2026ના રોજ આ વ્યક્તિ દ્વારા ફરિયાદીને ઉપલેટા નજીક મળવામાં બોલાવવામાં આવ્યું હતું. ફરિયાદીને એક ધક્કો મારી ખાટલા પર મૂકવામાં આવ્યા. એમની મોબાઈલ અને 4-વ્હીલરની ચાવી એમનાથી પાસેથી છીનવી લીધી. એમના કપડાં ઉતારીને એક નગ્ન અવસ્થામાં વિડીયો અને ફોટા ઉતારવામાં આવ્યા. એવી રીતે એમને બ્લેકમેલ કરીને એમના પાસેથી ગૂગલ પે મારફતે 1 લાખ રૂપિયા કઢાવવામાં આવ્યા. ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતીક નટવરલાલ ગજેરા, રઘુ રાઠોડ અને એમના સાથે 2 બીજી મહિલાઓ રાણીબેન અને નીલાબેન. એ લોકો આ ઉગ્રની પછી પણ ફરિયાદીના ઉપર દબાણ ચાલુ રાખ્યું. ફ્રેન્ડશિપ એપ મારફતે કારખાનાદારને ફસાવીને રૂપિયા 1 લાખ સુધી પડાવ્યા છે. પાઇપ અને ટ્યુબલાઇટથી ઢોર માર મારીને ધાક ધમકી પણ આપવામાં આવી. આરોપીઓએ વધુ 3 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. પીઆઈ ભાવેશ પટેલની ટીમે 4 જેટલા આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. વધુ એક હની ટ્રેપનો કેસ જે છે તે સામે આવ્યો છે. જી હા, ધોરાજીમાં હની ટ્રેપનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ફ્રેન્ડશિપ એપ મારફતે કારખાનાદારને ફસાવીને રૂપિયા 1 લાખ સુધી પડાવ્યા છે. ટોળકીએ વેપારીને ઉપલેટા નજીક એક વાડી હતી ત્યાં બોલાવ્યો. ત્યાં પહોંચતાની સાથે જ તેને જબરદસ્તી ઓરડીમાં બંધ કરી દીધો. આરોપીઓએ તેને નિર્વસ્ત્ર કરી વિડીયો ઉતારી લીધો હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે આરોપીઓએ ખોટા આક્ષેપો લગાવી બ્લેકમેલ શરૂ કર્યો હતો. પાઇપ અને ટ્યુબલાઇટથી ઢોર માર મારીને ધાક ધમકી પણ આપવામાં આવી. જ્યારે પ્રથમ 1500 રૂપિયા રોકડા પડાવી લેવામાં આવ્યા. પછી ગૂગલ પે મારફતે 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. આરોપીઓએ વધુ 3 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. દવા પી લીધાનું નાટક કરી વધુ દબાણ કરવામાં આવ્યું હતું. જોકે ભોગ બનનારે આખરે પોલીસ સ્ટેશને પહોંચી અને ફરિયાદ કરી હતી. પીઆઈ ભાવેશ પટેલની ટીમે 4 જેટલા આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા છે. ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતીક ગજેરા અને રઘુ રાઠોડની પોલીસ જે છે તેમણે ધરપકડ કરી છે. આ ગેંગમાં 2 મહિલાઓ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. હાલ તો હની ટ્રેપનો આ સનસનાટી ભર્યો કેસ જે છે તે સામે આવતાની સાથે ધોરાજીમાં પણ ચકચાર મચી જવા પામી છે. અને પોલીસ જે છે તેમણે નિવેદન આપતા એ પણ કહ્યું છે કે ઓનલાઈન જે કોઈ તમને સામેથી ફ્રેન્ડ રિક્વેસ્ટ છોકરીના નામે આવે એ વાતમાં તમારે ભોળવાવું નહીં. ક્યાંક તમે હની ટ્રેપના એવા ચંગુલમાં જે છે તે ફસાઈ જશો. લાખો રૂપિયા તમારી પાસેથી પડાવશે. તમારા ફોટો વિડીયો એડિટ કરીને વાયરલ કરવાની ધમકી આપશે. જો આવી કોઈ ઘટના બને છે તો તુરંત જ પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ આપવા માટેની વિનંતી કરતા ત્યાંના પોલીસના અધિકારીઓ જે છે તે જોવા મળ્યા છે. ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 1 મઈ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(7) અને 309(6) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આશરે 5 થી 6 મહિના પૂર્વે ફ્રેન્ડશિપ એપ્લિકેશન મારફતે એક અજાણ્યા વ્યક્તિ સાથે એમની મિત્રતા થઈ અને ત્યારબાદ તારીખ 22 એપ્રિલ 2026ના રોજ આ વ્યક્તિ દ્વારા ફરિયાદીને ઉપલેટા નજીક મળવામાં બોલાવવામાં આવ્યું હતું. ત્યાં એક અજાણ્યા સ્કૂટી ચાલકે ફરિયાદીને બળજબરીથી એક ઓરડીમાં લઈ ગયા અને ત્યાં બીજા પણ માણસો હાજર હતા જેમને ફરિયાદીને એક ધક્કો મારી ખાટલા પર મૂકવામાં આવ્યા. એમની મોબાઈલ અને 4-વ્હીલરની ચાવી એમનાથી પાસેથી છીનવી લીધી. એમના કપડાં ઉતારીને એક નગ્ન અવસ્થામાં વિડીયો અને ફોટા ઉતારવામાં આવ્યા. ત્યારબાદ ઢીકા પાટોનો તથા ટ્યુબલાઇટથી માર મારી ધમકી પણ આપવામાં આવી અને એવી રીતે એમને બ્લેકમેલ કરીને એમના પાસેથી ગૂગલ પે મારફતે 1 લાખ રૂપિયા કઢાવવામાં આવ્યા. એમાં આરોપીઓ જે સામેલ હતા તપાસ પાછળ આ મળ્યા છે ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતીક નટવરલાલ ગજેરા, રઘુ રાઠોડ અને એમના સાથે 2 બીજી મહિલાઓ રાણીબેન અને નીલાબેન. એ લોકો આ ઉગ્રની પછી પણ ફરિયાદીના ઉપર દબાણ ચાલુ રાખ્યું અને પછી એવું બહાનું માર્યું કે ચિરાગ પટેલને હવે દવા પી ગયેલ છે અને હોસ્પિટલમાં દાખલ છે અને હજુ તમને 3 લાખ રૂપિયા આપવા પડશે. અને પછી ફરિયાદીને એમ્બ્યુલન્સના અને હોસ્પિટલના બિલ મોકલી ધમકી આપી ફરિયાદી પાસેથી વધુ નાણાં પડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ફરિયાદીએ પોતાની બદનામી થવાના ભયે
તેઓ આજ દિન સુધી પોલીસ પાસે આવ્યા નથી હતા, પરંતુ આ સતત અગ્રણી પછી એમના મિત્રથી સપોર્ટ મળ્યા પછી ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ નોંધાવી. દરેક આરોપી હવે પોલીસના ધરપકડમાં છે અને તપાસ ચાલુ છે. અમારો સંદેશ દરેક વ્યક્તિ માટે એવું છે કે તમે કદાચ કોઈ હની ટ્રેપિંગ સ્કેમમાં અથવા બીજા કોઈ એવા માણસોથી બ્લેકમેલ થઈ રહ્યા છો તો એમાં કોઈ ગભરાવાની વાત નથી. તમે પોલીસ પાસે આવી શકો છો. તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ દરેક રીતથી તમારી મદદ કરવામાં તત્પર અને સક્ષમ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.